જૂનાગઢમાં ગૃહમંત્રી અમિત શાહના પુતળાનું દહન. કલેક્ટર કચેરી પાસે જ કરાયું પુતળા દહન. અનુસૂચિત જાતિના સમાજ દ્વારા કરાયું પુતળા દહન. સંસદ ભવનમાં ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને લઈને નારાજગી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે ટિપ્પણીને લઈને રોષ. કલેક્ટર કચેરી ખાતે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી. દેવદાનભાઈ મુછડિયા, જિલ્લા પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ. આજે અમે જૂનાગઢ જિલ્લા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ તરફથી ભારતના મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને જૂનાગઢ કલેક્ટર મારફતે આવેદન મોકલી અને ગઈ 17 તારીખે સંસદ ભવનની અંદર આપણા દેશના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી એના વિરોધમાં એક આવેદન આપ્યું છે. અમારી માગણી છે કે એક મિનિસ્ટર જ્યારે સંઘ પ્રદેશનો મંત્રી બને છે ત્યારે એને બંધારણના કેટલા બધા રિસ્ટ્રિક્શનો લાગુ પડતા હોય છે. એ બધું છોડીને અમિતભાઈ શાહે બાબા સાહેબ આંબેડકરને ટાર્ગેટ કરી અને ચોક્કસ સમુદાયના નેતાને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કર્યો છે. અમારી માગણી છે કે મહામહિમ રાષ્ટ્રપતિને વિશેષ સત્તાઓ મળેલી છે મંત્રીને મંત્રી પદેથી દૂર કરવાની. અમે મહામહિમ રાષ્ટ્રપતિ સુધી અમારી લાગણી મોકલી છે કે આ જે ગૃહમંત્રી છે એમને એમની હોદ્દા ઉપરથી હકાલપટ્ટી કરવામાં આવે, મંત્રી પદ ઉપરથી હકાલપટ્ટી કરવામાં આવે. આ અમારી સમગ્ર સમાજની લાગણી છે અને આ બાબતે જો સરકાર કાર્યવાહી નહીં કરે તો આવતા દિવસોમાં અમે રોડ ઉપર ઉતરશું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.